વડોદરા 24 ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા 20 લોકસભાના અપક્ષ ઉમેદવાર અતુલ ગામેચીનું સત્યનારાયણ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના તમામ હોદ્દેદારો દ્વારા પુષ્પગુચ્છ આપી મોઢું મીઠું કરાવીને વધુમાં વધુ મતો આપવાની હૈયાધારણા આપી। વડોદરા 20 લોકસભાના અપક્ષ ઉમેદવાર અતુલ ગામેચીનું સત્યનારાયણ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના તમામ હોદ્દેદારો દ્વારા પુષ્પગુચ્છ આપી મોઢું મીઠું કરાવીને વધુમાં વધુ મતો અપાવવાની હૈયાધારણા આપી હતી। સાથે છેલ્લા 35 વર્ષથી અતુલ ગામેતી દ્વારા જે રીતના પ્રાથમિક સુવિધા હોય કે અન્ય કોઈ પણ રીતના જનતાને લગતા પ્રાણ પ્રશ્ન હોય તેનો ઉકેલ લાવવાના પ્રયાસ કર્યા છે। ત્યારે સમાજના તેમજ અન્ય તમામ સમાજના નાગરિકોને ક્રમાંક 8 અતુલ ગામેચી નિશાન ગેસના સિલિન્ડરને વધુમાં વધુ મત આપવા માટે તમામ લોકો કટિબદ્ધ થયા હતા। નમસ્કાર સમાજના દરેક મિત્રો અને ભાઈઓ અને બહેનો, આજે ખુશીની વાત એ છે કે અપક્ષ ઉમેદવાર તરીકે શ્રી અતુલભાઈ ગામેચીએ એક ઉમેદવારી નોંધાઈ છે લોકસભા ચૂંટણીમાં। એમનું ચિહ્ન છે ગેસનું સિલિન્ડર અને ક્રમાંક નંબર છે 8। તો એમના માટે વધુમાં વધુ મત આપો અને એમને સાથ સહકાર આપવાની ખૂબ વિનંતી। બીજું કે એમને મત શું કામ આપવા? એમને મત એમના કાર્યો માટે આપવા। એમને જે રીતે વડોદરાના દરેક કાર્યમાં, દરેક ખોટી વસ્તુમાં જે રીતે સચ્ચાઈનો સાથ આપ્યો છે એ જોઈને તમે મત આપવા માટે સહમત થજો। અને દરેકના સમાજ એવું નથી કે અમારા સમાજ માછી સમાજ, પણ દરેક સમાજના વ્યક્તિઓને જણાવો કે યોગ્ય વ્યક્તિને ચૂનો જે તમને ઓળખતા હોય। ના ઓળખતા હોય તો એમના વિડીયોઝ પણ છે અતુલ ગામેચીના, જે એમના સારા કાર્યોને બિરદાવે છે। તો મારી નમ્ર વિનંતી કે એમને વોટ આપીને વિજેતા બનાવો। અમે સત્યનારાયણ સોસાયટીના તરફથી અમારા શ્રી અતુલભાઈ ગામેચી ને એમનો લોકસભાનું ચૂંટણીમાં જે ઉમેદવાર તરીકે અપક્ષ ઉમેદવારમાં લડી રહ્યા છે એ પ્રમાણે એ માટે અમારે ખૂબ જ ગર્વ છે અને એ ફર્સ્ટ ટાઈમ ઊભી રહ્યા છે અને એને એક સહકારથી અમારા સમાજ માછી સમાજના તરફથી એમને ખૂબ સપોર્ટ મળશે એવી અપેક્ષા હર એક માછી સમાજને અમે રાખીએ છીએ અને અમારા બોર્ડ तरफ પણ इन्हें खूब सपोर्ट है। प्लेसमेंट्स 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 आपको भी प्लेसमेंट्स चाहिए? चलिए दिलाता हूं। हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में, जिसने देश को कई बड़े डिजाइनर्स, 3D आर्टिस्ट, वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव्स दिए हैं। इनके साथ कोलैबोरेटेड है वडोदरा के 400 प्लस प्लेसमेंट पार्टनर्स और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना। सिर्फ और सिर्फ अरीना ही क्यों? अरे भाई इसमें कोई जैक वैक नहीं है, समझाता हूं। क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे। क्यों? क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट, कम्युनिकेशन स्किल्स, रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं, ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए। अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं। सिटीज लाइक मुंबई, दिल्ली, कैलकाटा, बैंगलोर, हैदराबाद। प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है। देश के बड़े बड़े स्टूडियोज, गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है और ये जर्नी 1-2 साल की नहीं, पूरे 27 साल की है। 27 साल का अरीना का भरोसा। तो देर किस बात की और टेंशन में क्यों जीना है? अरे आपके अपने शहर वडोदरा में एरीना है।